ધોરણ 10 વિષય ગણિત સ્વાધ્યાય 6.4 પ્રશ્ન નંબર 1 ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો ઈએફ બરાબર 15.4 સેન્ટીમીટર હોય તો બીસી શોધો. જે આપ્યું છે પહેલાં લખીએ આપણે કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર એટલે એબીસીનું ક્ષેત્રફળ 64, ડીઈએફનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે ક્ષેત્રફળને આપણે આ રીતે દર્શાવવાનું છે. આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એબીસી બરાબર 64 સેન્ટીમીટર સ્ક્વેર. ડીઈએફનું ક્ષેત્રફળ ડીઈએફ બરાબર 121 સેન્ટીમીટર સ્ક્વેર. બીજું આપણને ઈએફ આપ્યું છે. ઈએફ બરાબર 15.4 સેન્ટીમીટર. આપણે બીસી શોધવાનું છે. ચાલો હવે અહીં આપણને બીજું કંઈક આપ્યું છે તે જોઈએ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ. ઈએફ આપ્યું છે. ઈએફને સંગત બાજુ બીસી. હવે પ્રમેય 6.6 પ્રમાણે બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એબીસી છેદમાં ડીઈએફ બરાબર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. એટલે એબી છેદમાં ડીઈ આખાનો વર્ગ બરાબર બીસીના અનુરૂપ બાજુ ઈએફ. બીસી છેદમાં ઈએફ આખાનો વર્ગ બરાબર એસી છેદમાં ડીએફ આખાનો વર્ગ. હવે આટલામાંથી આપણે જેટલું જરૂર તેટલું જ લેવાનું. તો માટે એબીસી છેદમાં ડીઈએફ બરાબર બીસી છેદમાં ઈએફ આખાનો વર્ગ. આપણને ઈએફ આપ્યું છે અને બીસી શોધવાનું છે. આ બે વસ્તુ પણ આપ્યું છે. માટે એબીસી 64, ડીઈએફ 121 બરાબર બીસી આપણે શોધવાનું છે છેદમાં ઈએફ 15.4 આખાનો વર્ગ. આ વર્ગ છે. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો વર્ગ નીકળી જશે. એટલે આ બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે આ થવાના 64 છેદમાં 121 બરાબર વર્ગમૂળમાં બીસીના છેદમાં 15.4 આખાનો વર્ગ. વર્ગમૂળ વર્ગ નીકળી જાય એટલે આ 8 છેદમાં 11 બરાબર બીસીના છેદમાં 15.4. 15.4 આ તરફ લાવીએ આપણે તો માટે 15.4 છેદ ગુણ્યા 8 છેદમાં 11 બરાબર બીસી. માટે આ 154 છેદમાં 10 ગુણ્યા 11 ગુણ્યા ઉપર 8 છે. આ 14 ગુણ્યા 11 154 એટલે 14 ગુણ્યા 8 112 છેદમાં 10 બરાબર બીસી. માટે 11.2 બરાબર બીસી. એટલે કે બીસી બરાબર 11.2 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 8 જેમાં ડી એ બીસીનું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો એબીસી અને બીડીઈ છે. હવે આ ત્રિકોણ એબીસી છે એમાં ડી એ બીસીનું મધ્યબિંદુ છે. ડી એ બીસીનું મધ્યબિંદુ છે. માટે બીડી બરાબર 1/2 બીસી. બીડીનું માપ બીસી કરતાં અડધું થશે. બીડીનું માપ બીસી કરતાં અડધું થશે. માટે 2BD બરાબર બીસી. એટલે કે બીસી બરાબર 2BD. ચાલો તેવા બે સમબાજુ ત્રિકોણો ત્રિકોણ એબીસી. આ ત્રિકોણ એબીસી પણ સમબાજુ છે અને બીડીઈ ઈ બિંદુ કોઈક જગ્યાએ હશે. બીડીઈ પણ સમબાજુ. તો આ બીડીનું માપ જેટલું થવાનું એટલું એટલે એ ઈ બિંદુ પણ આ બાજુ જ કોઈ જગ્યા હશે. કોઈ રેખાખંડ પર આ બાજુ આ રેખાખંડ પર હોઈ શકે, કાં તો નીચે ઈ પણ હોઈ શકે આ બાજુ. એટલે બીડીઈ સમબાજુ ત્રિકોણ થશે.
હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE સમબાજુ ત્રિકોણો છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE એ સમબાજુ ત્રિકોણો છે. માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE વચ્ચેની કોઈ પણ સંગતતા સમરૂપતા થાય. કોઈ પણ ક્રમ લખો, તમે ત્રિકોણ ABC લખો કે ત્રિકોણ BCA લખો, બધું ચાલે. સમરૂપતા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EBD. BC ની સાથે BD લખ્યું મેં અને E પહેલા લખી દીધો, કારણ કે અહીંયા BC અને BD વચ્ચે સંબંધ છે એટલે BC ABC લખ્યું તો EBD લખ્યું. ઓકે, માટે ABC છેદમાં EBD બરાબર BC ના છેદમાં BD આખાનો વર્ગ. ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે, એટલે અનુરૂપ બાજુ BC ને અનુરૂપ બાજુ BD થવાની અહીંયા, એટલે BC ને છેદમાં BD આખાનો વર્ગ. બીજી બધી નથી લખતા, જે જરૂર છે એટલું જ લખીએ. માટે ABC છેદમાં EBD બરાબર અહીં BC બરાબર 2BD છે એટલે 2BD છેદમાં BD આખાનો વર્ગ. BD કેન્સલ. માટે ABC છેદમાં EBD બરાબર 2/1 આખાનો વર્ગ બરાબર 4/1, એટલે કે 4/1. માટે ABC છેદમાં EBD બરાબર 4/1. નવમો પ્રશ્ન, બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4/9 છે. આ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે કીધું છે કે બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર, એટલે કોઈ પણ બે ત્રિકોણ આપણે સમરૂપ લઈએ તો ધારો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF લઈ લઈએ, તો એની કોઈ બાજુ લઈએ આપણે AB ના છેદમાં DE લઈ લઈએ તો AB છેદમાં DE આ બાજુઓનો ગુણોત્તર આપ્યો છે 4/9. તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધવાનું છે. તો ક્ષેત્રફળોનો ગુણોત્તર ABC છેદમાં DEF. હવે ક્ષેત્રફળનો ગુણોત્તર તો અનુરૂપ બાજુઓના ગુણોત્તર એના વર્ગ જેટલો હોય, એટલે 4/9 આખાનો વર્ગ બરાબર 16/81. પ્રમેય 6.7. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરવામાં આવે, એટલે સૌપ્રથમ તો આપણે ફિગર દોરીએ. સામાન્ય રીતે આપણે કાટકોણ ત્રિકોણ આ રીતે દોરીએ છીએ. અહીં આપણે જરા અલગ દોરશું. કાટકોણ ત્રિકોણ આપણે અહીંયા આ રીતે ત્રિકોણ ABC આપણે દોર્યો છે. આ કાટકોણ ત્રિકોણ ABC, એમાં આ ખૂણો B કાટખૂણો છે અને AC એ કર્ણ છે. કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. કાટખૂણામાંથી કર્ણ પર આ રીતે આ વેધ દોરવામાં આવે. ધારો કે BD એ વેધ છે, તો શું? તો વેધની બંને તરફના ત્રિકોણો કયા કયા છે? તો ત્રિકોણ ADB અને ત્રિકોણ BDC. આ બે ત્રિકોણો છે. ત્રિકોણ ADB અને ત્રિકોણ BDC આ બે ત્રિકોણો છે. તો અહીંયાથી આ એક ત્રિકોણને શેડ બતાવી દઉં
તો આ ત્રિકોણ થવાનો, આ બીજો ત્રિકોણ થવાનો. આ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય એટલે કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી, મૂળ ત્રિકોણને સમરૂપ. અને બંને ત્રિકોણો પર પાછા એકબીજાને સમરૂપ થવા જોઈએ. ચાલો તો જોઈએ. તો આપણે લઈએ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એબીસી માટે. તો અહીં ત્રિકોણ એડીબી એટલે આ ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એબીસી, ખૂણો એ તો બંનેમાં સામાન્ય છે એટલે ખૂણો એ બરાબર ખૂણો એ, એક જ ખૂણો છે. ખૂણો એડીબી બરાબર ખૂણો એબીસી, ખૂણો એડીબી એટલે આ ખૂણો કાટખૂણો, ખૂણો એબીસી એડીબી બરાબર એબીસી કાટખૂણા થવાના એટલે ખૂણો એડીબી બરાબર ખૂણો એબીસી કાટખૂણા. ખૂણો ખૂણો ખૂખું શરત પ્રમાણે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી. ચલો બાકી રહે બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ બીડીસી. ત્રિકોણ બીડીસી અને ત્રિકોણ એબીસી માટે. બીડીસી અને એબીસી માટે જોઈએ તો ખૂણો બીડીસી આ પહેલું બીજું ત્રીજું, તો ખૂણો એબીસી સરખા જ થવાના કારણ કે એબીસીનું માપ પણ 90 છે એટલે ખૂણો બીડીસી બરાબર ખૂણો એબીસી કાટખૂણા. ચાલો ખૂણો એસીબી એટલે ખૂણો સી અને ખૂણો બીસીડી બંનેમાં એક જ ખૂણો થયા. બીસીએ બીસીડી એક જ ખૂણો થવાનો. જોઈએ ખૂણો બીસીડી બરાબર બીસીડી તો એસીબી થઈ જ જવાનું. ખૂણો એસીબી એક જ ખૂણો. તો અહીં પણ ખૂખું શરત પ્રમાણે થશે કે ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. એટલે આ જે બંને ત્રિકોણો છે, આ તો મૂળ ત્રિકોણ છે એને સમરૂપ થયો, આ ત્રિકોણ છે એ પણ મૂળ ત્રિકોણને સમરૂપ થયો. હવે આ બંને ત્રિકોણો પણ પરસ્પર એકબીજાને સમરૂપ હોય એટલે કયા? એડીબી અને બીડીસી. જોઈએ આપણે તો અહીંથી પાછું ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીડીસી. હવે આ પરિણામ જુઓ તો ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી, આને આપણે ઉલટું લખ્યું છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીડીસી, આ રીતે પણ લખી દેવાય. તો ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી, તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીડીસી. એ બરાબર બી બરાબર સી, તો એ બરાબર સી એ પ્રમાણે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ બીડીસી. અહીં આ જે બે પરિણામો છે એ બે પરિણામોનો ઉપયોગ આપણે પ્રમેય 6.8 એટલે કે પાયથાગોરસનું પ્રમેય સાબિત કરવા માટે કરવાનો છે. પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય. વિધાન છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ પાયથાગોરસના પ્રમેયનું વિધાન છે. આ વિધાન તમારે યાદ રાખવાનું છે. પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. આ રીતે જ્યારે પૂછાય ત્યારે તમારે પહેલાં આ વિધાન લખવું પડે. એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એટલે આપણે ત્રિકોણ એબીસી આપણને આપ્યો છે અને એ કાટકોણ ત્રિકોણ છે. એટલે કાટકોણ ત્રિકોણ કયો ત્રિકોણ છે એ નથી કીધું પણ કાટકોણ ત્રિકોણ આપ્યો છે. આપણે કોઈ પણ એક ત્રિકોણ લઈ લેવાનો. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90. સાધ્ય સાબિત શું કરવાનું છે? કર્ણનો વર્ગ એટલે એસી નો વર્ગ બરાબર
બાકીની બાજુના વર્ગોનો સરવાળા જેટલો એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. સાબિતી જોઈએ. અહીંથી આપણે વેધ દોરીએ તો આ વેધ અહીં આપણે લઈએ બીડી એટલે બીડી લંબ એસી દોરો એ ડેશ ડી ડેશ બી. પ્રમેય 6.7 નો ઉપયોગ કરીએ તો જે બે ત્રિકોણો બને છે એ મૂળ ત્રિકોણને સમરૂપ થાય એટલે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી પ્રમેય 6.7 પરથી બરાબર. માટે એડીના છેદમાં એબી બરાબર એબીના છેદમાં એસી. જુઓ આ એબીના છેદમાં એસી બરાબર. એડીના છેદમાં એબી આ એડી પહેલું લીધું પહેલા બે તો અહીંયા પહેલા બે એબીના છેદમાં એસી એડીના છેદમાં એબી બરાબર એબીના છેદમાં એસી. માટે એસીના તરફ લાવીએ તો એડી ગુણ્યા એસી બરાબર એબી ગુણ્યા એબી. માટે એડી ગુણ્યા એસી બરાબર એબીનો વર્ગ. માટે એબીનો વર્ગ બરાબર એડી ગુણ્યા એસી. તે જ પ્રમાણે ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી તેમાં બીડીના છેદમાં એમાં થશે સીડીના છેદમાં બીસી જે જરૂર તેટલું જ લેવાનું. સીડીના છેદમાં બીસી બરાબર સીડીના છેદમાં બીસી બરાબર બીસીના છેદમાં એસી બીસીના છેદમાં એસી. અને આ તરફ લાવીએ માટે સીડી ગુણ્યા એસી બીસીની પહેલી તરફ લઈ જઈએ તો બીસી ગુણ્યા બીસી. માટે સીડી ગુણ્યા એસી બરાબર બીસીનો વર્ગ. માટે બીસીનો વર્ગ બરાબર સીડી ગુણ્યા એસી. આ પરિણામ આપણે 1 લઈએ અને 2. હવે આપણે જે સાબિત કરવાનું છે એ એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. આ આપણું પરિણામ 1 છે, પરિણામ 2 છે. તો આપણે પહેલાં જમણી બાજુ લઈએ તો એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર. હવે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ સાબિત કરી દઈએ આપણે. તો એબીનો વર્ગ આપણી પાસે એડી ગુણ્યા એસી એટલે આ થવાનું એબીનો વર્ગ એડી ગુણ્યા એસી વત્તા બીસીનો વર્ગ. અહીંયા જો બીસીનો વર્ગ સીડી ગુણ્યા એસી એટલે આ થશે સીડી ગુણ્યા એસી. બંનેમાંથી એસી સામાન્ય છે એટલે એસી બાકી રહ્યું અહીંયા એડી વત્તા સીડી. તમે આકૃતિ જોશો તો ખ્યાલ આવશે એસી ગુણ્યા એડી વત્તા સીડી એ એસી જ થશે બરાબર એસીનો વર્ગ. આ પ્રમેય સાબિત થાય છે. માટે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ.